મિત્રો પાસ્તાની અલગ અલગ વેરાયટી બનાવી અને જો કંટાળી ગયા હોવ તો એકવાર લોબિયા મેક્રોની બનાવી અને ટ્રાય કરો. ખાવામાં તો ટેસ્ટી લાગે જ છે અને શરીર માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તો મારી રેસીપીને જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું પાસ્તા તો આપણે ઘણી બધી રીતે બનાવતા હોઈએ છીએ અને બધાને ભાવતા જ હોય છે. તો પાસ્તાને આપણે એક હેલ્ધી રીતે બનાવીશું જે શરીરને નુકસાન પણ ના પહોંચાડે. તો એના માટે પાસ્તા લીધા છે અને આ જોઈને તો તમે સમજી જ ગયા છો કે આ શું છે. આ સફેદ ચોળી છે, એને ચોળા પણ કહેવાય અને ઇંગ્લિશમાં એને લોબિયા પણ કહે છે. તો મિત્રો આ શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આપણે આની સાથે પાસ્તાને આજે બનાવીશું. તો આને બોઇલ કરીને લઈશું અને પાસ્તાને પણ આપણે બોઇલ કરી લઈએ. મિત્રો પાસ્તાને બોઇલ કરવા આપણે પાણીમાં સહેજ મીઠું એડ કરી દીધું છે અને પાણી ગરમ થાય એટલે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું અને પાસ્તાને આપણે કૂક કરી દઈશું. 70થી 80% જેટલા આપણે એને કરી દેવાના છે. અને જે આપણે સફેદ ચોળા લીધા છે એને પણ આપણે બોઇલ કરીને લેવાના છે. એને પણ 80થી 90% બોઇલ કરીને લેવાના છે. મિત્રો પાસ્તા એકદમ સરસ આપણે 70% જેવા કૂક કરી અને કાઢી લીધા છે. આનું પાણી જે ગરમ છે એની અંદર જ આપણે સફેદ ચોળીને એડ કરી અને એને પણ આપણે બોઇલ કરી દઈએ. મિત્રો પાસ્તા બોઇલ કર્યા એનું જે પાણી છે એમાં પાસ્તાનો સારો એવો ફ્લેવર આવી ગયેલો હોય છે એટલે આપણે એમાં જ સફેદ ચોળાને એડ કરી અને આપણે બોઇલ કરી દઈશું. એમાં મીઠું છે પણ આપણે ચોળાના ભાગનું મીઠું એડ કરી દઈશું. મિત્રો સફેદ ચોળાને બધી જગ્યાએ અલગ અલગ નામથી ઓળખવામાં આવતા હોય છે. મિત્રો તમે આને કયા નામથી ઓળખો છો એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. આપણે આને સારી રીતે બોઇલ કરી દઈએ. મિત્રો આપણે એક કટોરી દહીં લઈશું. એમાં આપણે મસાલા કરીશું. તો સૌ પહેલાં તો આપણે મરી પાવડર થોડો એડ કરી દઈશું. એની સાથે આપણે જીરું વાટેલું છે એને આપણે એડ કરી દઈશું. ત્યારબાદ ધાણા પાવડર એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દઈશું. કાશ્મીરી લાલ મરચું આપણે લઈશું અને આપણે બરાબર મિક્સ કરી દઈશું મસાલા સાથે. આને આપણે મિક્સ કરી અને સાઈડમાં મૂકી પાસ્તાને વઘારવાની શરૂઆત કરી લઈએ. મિત્રો વઘાર કરવા માટે આપણે સૌથી પહેલાં તેલ લઈ લઈશું. બે ચમચી જેટલું આપણે તેલ લઈશું. એમાં તેલને થોડું ગરમ થવા દઈ આપણે જીરું એડ કરી દઈશું. સૌથી પહેલાં તો આપણે જે સફેદ ચોળા લીધા છે એને આપણે વઘારીશું. તો આપણે જીરું એડ કરી દીધું. હવે 2 સૂકા મરચાં એડ કરી દઈશું. એની સાથે 3 થી 4 કળી કટિંગ કરેલું લસણ આપણે લઈ લઈશું. આદું આપણે કટિંગ કરેલું લઈશું અને મરચાં આપણે લઈશું લાલ. વઘારને આપણે થોડું ચલાવી લઈશું. આપણે લીલા મરચાંનો ઉપયોગ કર્યો છે, થોડા પાકેલા. વઘાર બરાબર થાય એટલે આપણે એમાં એક મીડિયમ સાઈઝનું ટામેટું લઈ અને એને મિક્સરમાં ક્રશ કરી અને પ્યોરી રેડી કરીશું. એને આપણે રેડી કરી દઈશું. આપણે હળદર એડ કરી દઈશું. પાસ્તા આપણે બોઇલ કર્યા ત્યારે પણ મીઠું એડ કર્યું છે અને ચોળીને બોઇલ કરી ત્યારે એમાં પણ થોડું મીઠું એડ કર્યું છે. તો આપણે મીઠું થોડું ચેક કરીને જ લઈશું. આમાં ટામેટાની પ્યોરીને સારી રીતે આપણે પહેલાં તો કૂક થવા દઈશું. થોડું તેલ છૂટું પડે ત્યાં સુધી
મિત્રો ટામેટા સરસ એવા સતળાઈ ગયા છે. હવે આપણે આમાં મીડિયમ સમારેલી ડુંગળી આપણે એડ કરી દઈશું. એક ડુંગળી લીધી છે આપણે નાની, અને આપણે આની અંદર એડ કરી દીધી છે. ડુંગળીને આપણે થોડી શેકાવા દઈશું ગ્રેવી સાથે. મિત્રો હવે આપણે દહીંમાં જે મસાલા કરી અને રાખ્યા છે મસાલાને આપણે આની અંદર એડ કરી દઈશું અને થોડી વાર માટે આપણે ચલાવીશું. ધીમે ધીમે આપણે આ ધીમા તાપે ચલાવતા રહીશું અને ઠીક થોડી ગ્રેવી થાય એ ટાઈપનું આપણે કરી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો સરસ એવો મસાલાનો કલર આવી ગયો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે. હવે આપણે ગેસને થોડું મીડિયમ કરી અને વ્હાઈટ ચોળી આપણે આમાં એડ કરી દઈશું. એને પણ આપણે મસાલા સાથે સારી રીતે ચલાવી લઈશું. એકાદ 2 મિનિટ આપણે ઢાંકી અને આને કૂક થવા દઈશું. મિત્રો હવે આપણે આમાં પાસ્તા બોઇલ કરીને આપણે જે રાખ્યા છે એને આપણે આમાં એડ કરી દઈશું. પાસ્તાને આપણે સારી રીતે ચલાવી લઈશું. મિત્રો પાસ્તા સાથે સરસ એવા મસાલા ભળી ગયા છે. ઉપરથી આપણે થોડા ઝીણા સમારેલા ટામેટા એડ કરી દઈશું. થોડું આપણે પાણી એડ કરી અને 2 થી 3 મિનિટ માટે આપણે આને કૂક થવા દઈશું. આને ઢાંકી અને આપણે કૂક થવા દઈશું. મિત્રો પાસ્તાને આપણે ચેક કરી લઈએ. ઉપરથી આપણે ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. અને ઓરેગાનો આપણે એડ કરી દઈશું. ગેસને આપણે હવે બંધ કરી દઈએ. તો લોબિયા મેક્રોની પાસ્તા બની અને રેડી થઈ ગયા છે. મિત્રો આને આપણે સર્વ કરી લઈએ. મિત્રો રેડી છે લોબિયા મેક્રોની પાસ્તા. તો મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો. તો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.